નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ નંબર 3ની એક્સરસાઇઝ નંબર 2માં આપનું સ્વાગત છે. પ્રેક્ટિકલ નંબર 3ની એક્સરસાઇઝ નંબર 2 બનાવવાની શરૂઆત આપણે સોલિડવર્ક્સમાં કરીએ છીએ. પાર્ટ મોડલિંગ લઈને શરૂઆત કરીશું. સ્કેચ લઈએ છીએ. ટોપ પ્લેન ઉપર બે કન્સેન્ટ્રિક સર્કલ ડ્રો કરીશું. ફર્સ્ટનું ડાયમેન્શન છે 24, સેકન્ડનું ડાયમેન્શન છે 30, 25. ઓકે કહીશું. એક્ઝિટ કરીએ છીએ સ્કેચ મોડમાંથી. ફીચર મોડની અંદર એક્સટ્રુડ બોસ બેઝ સિલેક્ટ કરીને હાઇટ આપીશું 65 mm. ઓકે કહીશું. આઇસોમેટ્રિક વ્યૂ જોઈશું અને હવે એક પ્લેન ક્રિએટ કરીશું વિચ ઇઝ પેરેલલ ટુ ફ્રન્ટ પ્લેન એટ 25 mm ડિસ્ટન્સ. સ્કેચ લઈએ છીએ. પ્લેન 1 ઉપર એ સ્કેચ ડ્રો કરવા માટે પેરેલેલોગ્રામને સિલેક્ટ કરીશું. 2 પોઈન્ટ પેરેલેલોગ્રામ નીચે સિલેક્ટ કર્યા બાદ હાઇટ આપીશું અને સ્કેચ ઓકે કહીશું. ડાયમેન્શનિંગ કરીએ છીએ. પેરેલેલોગ્રામના બેઝનું માપ છે 3 mm. બેઝ અને નીચેની એજ વચ્ચેનું અંતર છે 5 mm. ટોટલ પેરેલેલોગ્રામની લેન્થ આપીશું દેટ ઇઝ સે 30 mm. અને એનું ઇન્ક્લિનેશન જે છે વિથ બેઝ that would become, let we say something around 45 degree. સ્કેચ ફૂલ્લી ડિફાઇન થયો છે. ઓકે કહીશું. સ્કેચ મોડમાંથી બહાર નીકળી જઈએ છીએ. ફીચરમાં જઈને એક્સટ્રુડ કટ કમાન્ડ લઈ સરફેસ સિલેક્ટ કરીશું ઇન્ટરનલ અને આ રીતે એક સ્લોટ પ્રોડ્યુસ કરીશું. પ્લેન 1ને હવે આપણે હાઇડ કરી દઈશું અને જે સ્લોટ ક્રિએટ કર્યો છે એની એક સર્ક્યુલર પેટર્ન લઈ લઈશું. ડાયરેક્શન સિલેક્ટ કરીશું સર્ક્યુલર પેટર્નની. એન્ટિટી 10 360 ડિગ્રી માટે ઓકે આપીશું એન્ડ ધેટ્સ ઇટ. This is the thing what we need to produce. Thank you.